ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આજે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવાની માંગ સાથે ગૃહની બહાર અને અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ વિધાનસભા પરિસરમાં વિધાનસભા લાઈવ કરો ના નારા લગાવ્યા હતા। આપના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે લાઈવ પ્રસારણ બંધ રાખવું એ લોકશાહીની હત્યા સમાન છે। જનતાને એ જાણવાનો પૂરો અધિકાર છે કે તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગૃહમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે કે નહીં। આ મામલે મીડિયા સાથે વાત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની કાર્યવાહી લોકો યુટ્યુબ પર લાઈવ જોઈ શકે છે। દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ વિધાનસભાનું પ્રસારણ લાઈવ થાય છે। તો પછી ગુજરાત સરકાર શું છુપાવવા માંગે છે? શા માટે ગુજરાત વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરવામાં આવતું નથી? આપના ધારાસભ્યોએ માંગ કરી હતી કે વિધાનસભાની કાર્યવાહી પારદર્શક બનાવવી જોઈએ, જેથી રાજ્યના કરોડો લોકો પક્ષ અને વિપક્ષ બંનેની કામગીરી નિહાળી શકે।